નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડળી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિત શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ, જય ગણેશ। શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે। આવતીકાલે પણ આપણે દિન વિશેષ વિશે વાત કરી હતી, જોકે આજે મંગળવારનો દિન વિશેષ છે અને ગણેશ ઉત્સવ પણ ચાલી રહ્યો છે, ત્યારે આજના અને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો। જી, લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા। અમારા તમામ કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થાય। લંબોદર એટલે લાંબા ઉદરવાળા વિશાળ કાયવાળા ભગવાન, એકદંત વક્રતુંડ મહાકાયવાળા ભગવાન શ્રી મહાગણેશના ચરણોમાં દંડવત કોટી કોટી પ્રણામ, નમસ્કાર। શ્રી મહાગણેશ છે એ વિદ્યાના દાતા છે। કેમ કે કહ્યું કે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ। વિદ્યાની ઈચ્છાવાળા વ્યક્તિને વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને ધનની અપેક્ષા રાખનારને ધનની પ્રાપ્તિ થાય છે। સંતાનની અપેક્ષા રાખવાવાળાને સંતાનને, મોક્ષની અપેક્ષા રાખવાવાળાને મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે। શ્રી મહાગણેશ એટલે કલયુગની અંદર કહ્યું ભાઈ કલૌ ચંડી વિનાયકો, કલયુગની અંદર શીઘ્ર ફળ આપનાર દેવ શ્રી મહાગણેશ છે। અને શ્રી મહાગણેશજી દેવ છે એ પૃથ્વી તત્વના માલિક છે। સામાન્ય આપણે વાત કરીએ ભાઈ, જે લોકો ધ્યાન યોગ મેડિટેશન કરતા હોય છે તેમને ખ્યાલ હોય છે કે પોતાના શરીરની અંદર કુંડલીની ચક્ર છે અને કુંડલીના 7 ચક્રો છે। એમાંથી 7 ચક્રોમાંથી મસ્તિષ્ક પર જે ચક્ર છે એને સહસ્ત્રાચર ચક્ર કહેવાય છે। જે આપણે તિલક કરીએ છીએ એ તિલકની વચ્ચે એટલે બે આંખની વચ્ચે અને નાસિકાના અગ્રભાગ એટલે ઉપરી ભાગની અંદર જે હોય છે ત્યાં આજ્ઞા ચક્ર હોય છે, જેને આપણે ત્રિનેત્રધારી પણ કહીએ છીએ। તેની સાથે નાભીના નીચેનો ભાગ અને પાછળ પીઠની અંદર જે કરોડરજ્જુ હોય છે અને કરોડરજ્જુના જે મણકા હોય છે અને મણકા જે સાપ જેવી આકૃતિની અંદર જે ગોઠવાયેલા હોય છે એ સર્પાકૃતિના જે પોઈન્ટ છે, અંતિમ ભાગ છે, એ અંતિમ ભાગ અને નાભીના નીચેનો ભાગ છે તે ભાગને મૂલાધાર ચક્ર કહેવામાં આવે છે। દરેક વ્યક્તિ જાણે કે જેનું મૂલાધાર ચક્ર એક્ટિવેટ હોય તે લોકો સારું વિચાર, સારી વાણી, સારું બોલવું આ બધા જ કાર્ય મૂલાધાર ચક્રના આધારિત પર થતું હોય છે। હવે મૂલાધાર ચક્રના અધિપતિ દેવતા છે ને એ શ્રી મહાગણેશ છે। ઉપનિષદની અંદર કહેલું છે ત્વમ મૂલાધાર સ્થિતોષિ નિત્યમ। ભગવાન ક્યાં બિરાજમાન છે? તો યુગાંતરની જો વાત કરીએ તો સતયુગની અંદર લોકો ધ્યાન યોગ કરતા, ત્યાર પછી સોપારી પર પૂજા કરવાનું, ત્યાર પછી મૂર્તિમાન, અત્યારે વર્તમાનની અંદર યંત્ર પ્રાધાન્ય દેવ છે એટલે યંત્ર દ્વારા ભગવાનની પૂજા થતી હોય છે। પરંતુ ભગવાનના સ્વ શરીરમાં સ્વહૃદયસ્થ પરમાત્મને નમઃ પોતાના શરીરની અંદર જો પૂજા કરવી હોય ને શ્રી મહાગણેશની પૂજા તો મૂલાધાર ચક્રની અંદર પૂજા કરવાની શાસ્ત્રમાં લખ્યું છે। કેમ કે મૂલાધાર ચક્રના અધિપતિ દેવતા છે શ્રી મહાગણેશ। એવું કહ્યું છે તમ મૂલાધાર સ્થિતોષિ નિત્યમ। ભગવાન શ્રી મહાગણેશજી પોતાના સ્વ શરીરની અંદર બિરાજમાન છે અને તે પણ મૂલાધાર ચક્રની અંદર બિરાજમાન છે। મૂલાધાર ચક્રની અંદર એક પુષ્પ છે અને પુષ્પની 4 પાંખડી છે। કોઈક સારા જે જ્ઞાની વ્યક્તિ છે, પંડિતો છે, એને કોઈક શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ એટલે કોઈ એવું કહે છે કે ભગવાન શ્વેત કલરના છે, શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, શ્વેત પુષ્પ ગ્રહણ કરે છે। કોઈ કહે છે રક્તાંબર એટલે કોઈ કહે છે ભાઈ ભગવાન શ્રી મહાગણેશજી લાલ કલરના પીતાંબર પહેરે છે, રક્ત પુષ્પે સુપૂજિતમ લાલ પુષ્પ એમને પ્રિય છે, જાસૂદના પુષ્પ એમને પ્રિય છે। પણ ગઈકાલે જ આપણે મેં વાત કરી હતી કે ભાઈ શ્રી મહાગણેશનું કવચનો પાઠ છે એ પાઠની અંદર એવું વર્ણન કરેલ છે કે ભાઈ કલયુગની અંદર શ્વેત ચંદન શ્રી મહાગણેશને પ્રિય છે। શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? 1/1/1958। જન્મ સમય? જન્મ સમયની ખ્યાલ નથી। જન્મ સ્થળ? કચ્છ અંજારમાં। પ્રશ્ન શું છે આપનો? મારા 2 પ્રશ્ન કે એક તો સ્વાસ્થ્ય સારું રહેતું નથી જી, અને બીજું કે અમે પતરાવાળા મકાનમાં રહે એમાં જુદી જુદી રીતે અવાજ આવે છે, એનું શું કારણ? આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે। આપે આપની જન્મ તારીખ બતાવી છે 1/1/1998 અને આપને આપનો જન્મ સમય 58। 58 હા 58। આપનું શુભ નામ? શામજીભાઈ। જી, 1958માં આપનો જન્મ છે એટલે 59-60 એટલે ખાસી ઉંમર થઈ ગઈ આપની। હવે ઉંમર પ્રમાણે સ્વાસ્થ્યના પ્રશ્નો હોય તો આવા ટાઈમમાં
જ્યોતિષ કરતાં શ્રેષ્ઠ ઉપાય છે ડૉક્ટરની દવા લેવી. એટલે કે ડૉક્ટરની દવા પ્રમાણે સ્વાસ્થ્યમાં તમે જે કરશો તો ચોક્કસથી તમારા સ્વાસ્થ્યના જે પણ પ્રશ્નો હશે એ દવાથી હલ થતા હોય છે. અને સાથે સાથે તમારે ભગવાનની ભક્તિ કરવી, કેમ કે કુંડલી તમારી જે તારીખ બતાવી છે પણ જન્મ સમય નથી, પરંતુ તારીખ પ્રમાણે જો આપણે ચાર્ટ તૈયાર કરીએ ચંદ્ર ચાર્ટ, તો ચંદ્રની ચાર્ટ પ્રમાણે શનિ મંગળનો બંધન યોગ થયેલો છે. એ બંધનીય યોગના કારણે શનિ છે સ્નાયુનો કારક છે અને મંગળ છે લોહીનો કારક છે. લોહી અને ઇન્દ્રિયોનું કારક જ્યારે એ એકત્રિત થઈને અશુભ ફળ આપતા હોય ત્યારે સ્વાસ્થ્યના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. તો ભગવાનની ભક્તિ કરવી, ડૉક્ટર સાહેબની સલાહ લેવી. અને પતરાનું મકાન છે તો સામાન્ય પવન આવો અને અવાજ આવો એ સહજતા છે, એમાં કોઈ ડરવાની જરૂર નથી કે ખોટા એવા કોઈ વહેમ રાખવાની જરૂર નથી. જ્યોતિષશાસ્ત્ર કોઈ વહેમ નથી આપતો. જ્યોતિષશાસ્ત્ર કેવલ ને કેવલ માર્ગદર્શન આપે છે. તે પણ તમારા જન્મના તારીખ અને જન્મના જે સમય પ્રમાણે જે બર્થ ચાર્ટ તૈયાર થાય છે એ બર્થ ચાર્ટ પ્રમાણે જે ગ્રહો ગોઠવાયેલા હોય છે એ ગ્રહોના આધાર પર શુભ અને અશુભ લક્ષણ દ્વારા તેનું માર્ગદર્શન પ્રદાન કરતા હોય છે. એટલે ડરવાની જરૂર નથી. ભગવાનની ભક્તિ કરશો, ચોક્કસ ભગવાનના આશીર્વાદથી બધું સરસ બનશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો 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 જી, જન્મ તારીખ જણાવશો? આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમે શાંતિથી સાંભળી શકીએ. જન્મ સમય જણાવશો? જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? જન્મ સ્થળ? હેલો હેલો જી, શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો? એટલે શ્રી મહાગણેશના કવચની અંદર લખેલું છે કે ભાઈ કલિયુગની અંદર તો ભગવાનને શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શીતકુસુમગણે પૂજિતમ શ્વેત ગંધૈ, ભગવાન શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે અને શ્વેત ચંદન શ્વેત દુર્વા ભગવાનને પ્રસિદ્ધ છે. અને ભગવાન ક્યાં બિરાજમાન છે? તો સ્વ શરીરની અંદર મૂલાધાર ચક્રની અંદર બિરાજમાન છે. હવે જો તત્વના રૂપની અંદર વાત કરીએ તો પૂર્વે પણ આપણે શ્રાવણ માસની તત્વોના વિશે જ્ઞાન ચર્ચા કરી લીધી કે ભાઈ 5 તત્વોથી શરીરનું બંધારણ થયું છે. 5 તત્વોથી બ્રહ્માંડનું નિર્માણ બનેલ છે. એમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. અને એ તત્વ દ્વારા હંમેશા ઉર્જા ઉત્પન્ન થતી હોય છે અને ઉર્જાનું જે બેલેન્સશીપ હોય પ્રોપર એ વ્યક્તિ સુખી, અને જેને ઉર્જાનું જે બેલેન્સશીપ છે એ પ્લસ માઇનસ થાય ત્યારે જીવનમાં સુખ અને દુઃખનો વધારો થતો હોય છે. તો જે મુખ્ય તત્વ છે એ મૂલાધાર ચક્ર છે અને મૂલાધાર ચક્રનું જે મુખ્ય તત્વ છે એ તત્વ છે પૃથ્વી તત્વ છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? 24/8/96. જન્મ સમય? સાંજના 7:32. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? એનું ભવિષ્ય. જી, આપનું માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 24/8/1996 છે. હા. અને ભવિષ્ય કયા વિષયનો અભ્યાસ, લગ્ન બાબતમાં કયા વિષયનું વાત છે આપણે પ્રશ્ન? લગ્ન બાબતે નહીં, પણ એ જીએનએમ નર્સિંગ કરેલું છે. જી બરાબર છે. ને એને બહાર માટે ટ્રાય કરી પણ સક્સેસ નહીં થતો. બરાબર છે. જો વિદ્યાસ્થાનનો માલિક છે ને બુધ છે, અને બુધની અંદર શુક્ર અને મંગળનું કામ છે. એટલે નર્સિંગનું જ્યારે કામ હોય ત્યારે શુક્ર મંગળ રાહુ અમને ગુરુ હંમેશા કામ આપતા હોય છે, એટલે પોઝિટિવ છે. ગુરુ ચંદ્રનો પણ ગજકેસરી નામક યોગ લાભ સ્થાનમાં બન્યો છે, એટલે જરૂરથી લાભ મળશે. પરંતુ ભાગ્યસ્થાનનો માલિક શુક્ર વિદ્યાસ્થાનમાં છે, એટલે વિદ્યાથી જ ભાગ્યોદય થાય. પરંતુ શુક્રની જે ઉંમર છે એ 25 વર્ષની છે, એટલે 25 વર્ષ પણ ભાઈના થઈ ગયા છે, એટલે ચોક્કસથી હવે ધીરે ધીરે સફળતા મળશે. પરંતુ આગળ ધન સ્થાનની અંદર ગુરુની રાશિમાં, એટલે મીન રાશિ ગુરુ ગ્રહની રાશિ છે, અને ગુરુ ગ્રહની રાશિમાં આગળ શનિ કેતુનો શ્રાપિત યોગ બનેલો છે. એટલે શ્રાપિત યોગના કારણે એમને જે લાભ મળવા જોઈએ ધન પરિવાર ઇત્યાદિના એ સંપૂર્ણ લાભ મળતા નથી, એમને લાભ અટકી રહ્યા છે. તો કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને એનું નિરાકરણ કરાવજો. આપ અમારો પણ સંપર્ક કરી શકો માર્ગદર્શન મેળવવા માટે. પરંતુ આગળ શુક્ર છે, એટલે શુક્રનું રત્ન ધારણ કરાવશો, ચોક્કસથી એમને ધીરે ધીરે સફળતા મળવાની શરૂઆત થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? ડિમ્પલ નામ છે. જી, જન્મ તારીખ જણાવશો? 20/6/2004. જન્મ સમય? 9 થી 9:15 નો ટાઈમ છે.
દિવસના કે રાતના? રાતના. જન્મ સ્થળ? ભાવનગર. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો, આપનો પ્રશ્ન શું છે? હા એ છે ને બીમાર બહુ રહે છે આમ નાની નાની બાબતથી અને મહિના દિવસમાં 2 થી 3 વખત એને હેલ્થમાં જવું જ પડે છે. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી જી, અહીં ગાડી જન્મ નક્ષત્ર પુષ્ય નક્ષત્ર છે અને વ્યાઘ્રાત નામક અશુભ યોગની અંદર બાળકનો જન્મ થયેલો છે. એટલે વ્યાઘ્રાત યોગ છે, જેમ કે 27 નક્ષત્ર છે તેવી જ પ્રમાણે 27 યોગ છે. એમાં વ્યાઘ્રાત યોગ, વૈધૃતિ યોગ, ગંડ, અતિગંડ અને વ્યતિપાત, આ યોગમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે સ્વાસ્થ્યના પ્રશ્નો થતા હોય છે. અહીં ગાડી બેનની કુંડલીમાં કે ભાઈની કુંડલીમાં એવું કે ભાઈ કાલસર્પ નામક યોગ પણ બની રહેલું છે. એટલે કાલસર્પ યોગ, અનપત્યતા, અસાધ્ય રોગ, અસાધ્ય રોગ એટલે જ્યારે કાલસર્પ યોગ હોય ત્યારે નાની નાની બાબતમાં વાત, પિત્ત અને જે કફની પ્રકૃતિ છે એ પ્રકૃતિ દ્વારા પણ નાના મોટા રોગો ઉત્પન્ન થાય. માનસિક રોગ પણ હંમેશા કાલસર્પ યોગ આપતો હોય છે. સંપૂર્ણ સુખ હોવા છતાં પણ કાલસર્પ યોગવાળા શાંતિથી રહી શકતા નથી. એમની અંદર મનની અંદર ઉચ્ચાટ અને વિષ ભરેલો હોય છે. તો અહીં ગાડી વ્યાઘ્રાત નામક અશુભ યોગની શાંતિ અને કાલસર્પ યોગની શાંતિ કરાવશો, ચોક્કસથી જીવનમાં પરિવર્તન બનશે. જી શાસ્ત્રીજી, આપણે દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો. જી, એટલે ત્વમ મૂલાધારસ્થિતોસી નિત્યમ, ભગવાન શ્રી મહાગણેશજી મૂલાધાર ચક્રેન્દ્ર બિરાજમાન છે. અને કયા સ્વરૂપમાં? તો ભાઈ શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શીત કુસુમ ગણે, શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, શ્વેત પુષ્પોની માળા ધારણ કરેલી છે અને શ્વેત ચંદન જેમના શરીરમાં લેપ કરેલો છે તેવા શ્રી મહાગણેશજી પૃથ્વી તત્વના માલિકના રૂપમાં ત્યાં બિરાજમાન છે. પંચતત્વથી શરીરનું નિર્માણ છે અને પંચતત્વથી જે બ્રહ્માંડનું નિર્માણ છે એમાં મુખ્ય જે તત્વ છે એ પૃથ્વી તત્વ છે અને પૃથ્વી તત્વના માલિક છે શ્રી મહાગણેશ. એટલા માટે કે કલયુગની અંદર શ્રી મહાગણેશજી શીઘ્ર ફળ આપવાવાળા છે. જે વ્યક્તિનું મૂલાધાર ચક્ર એક્ટિવેટ છે તે લોકો હર હંમેશ પોઝિટિવ એટલે સારું વિચારતા હોય છે, સારું બોલતા હોય છે, કલ્યાણની ભાષા હોય છે, કલ્યાણકારી વિચાર એમના ઉત્પન્ન આવતા હોય છે, રાગ દ્વેષ ઈર્ષાથી પર હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હલો શાસ્ત્રીજી, નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખે જણાવશો. એ જન્મ તારીખ છે 22/11/1987. જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 1:45 કલાકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ જામખંભાળિયા, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. પ્રશ્ન શું છે આપનો? એના સંબંધ બાબતનો છે, સગાઈ નથી થતી એમ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 22 નવેમ્બર 1987 માં જન્મ છે, બરાબર છે ને? આ 22/11/1987. અને 1:45 મધ્યરાત્રિએ. 22/11/1987 રાત્રે 1:45 કલાકે. બરાબર છે. લગ્નનો પ્રશ્ન છે, વિવાહનો પ્રશ્ન છે. અત્યારે પતિ પતિના સ્થાનનો માલિક એમની કુંડલીમાં શનિ ગ્રહ છે અને ગોચરમાં શનિ પણ ત્યાં જ છે ને વક્રી છે. એટલે વર્તમાનમાં ચોક્કસથી વિવાહમાં બાધા આવે, પરંતુ વિવાહ યોગ ચાલુ છે અને મે મહિનાની 2025ના મે મહિના સુધી વિવાહ યોગ ચાલશે. એટલે અત્યારે આપણે જો વધુ મહેનત કરશો ચોક્કસ સફળતા મળશે. સાથે ભાઈનો જન્મ અમાવાસ્યાની છાયામાં થયેલો છે. એટલે અમાવાસ્યાની છાયા પ્રતિપદા હોય છે. તો પ્રતિપદા જે જન્મ છે એ પ્રતિપદાની શાંતિ, અમાસ શાંતિ, અતિગંડ યોગમાં જન્મ થયેલો. જેમ આપણે જે વ્યાઘ્રાત યોગની વાત કરી તેવી રીતે અતિગંડ યોગ છે. તો અતિગંડ યોગ અને જે અશુભ યોગ છે એની શાંતિ કરાવશો તો આ વર્ષે વિવાહ યોગ ચાલુ છે. વધુ પ્રયત્ન દ્વારા અને ભગવાનના આશીર્વાદના, વડીલોના આશીર્વાદથી આ વર્ષે સફળતા મળવાની સંભાવના વધારે દેખાઈ રહેલી છે. જી શાસ્ત્રીજી, આપણે દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. તેના વિશે દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. જી, એટલે ત્વમ મૂલાધારસ્થિતોસી નિત્યમ, ભગવાન પોતાના શરીરની અંદર મૂલાધાર ચક્રમાં બિરાજમાન છે અને મૂલાધાર ચક્રના અધિપતિ દેવ છે શ્રી મહાગણેશ અને તે છે તત્વ એટલે પૃથ્વી તત્વના માલિક છે. એટલે જે વ્યક્તિને પૃથ્વીનો પ્રશ્ન છે, મકાનના પ્રશ્ન હોય, ઘર ફેક્ટરીના પ્રશ્ન હોય તો ચોક્કસથી તેમણે ભગવાન શ્રી મહાગણેશની પૂજા કરવી જોઈએ. જે વ્યક્તિ સારું બોલી શકતા નથી, સારું વિચારી શકતા નથી, સારું કરી શકતા નથી તો ચોક્કસથી તેમના કુંડલીમાં અંગારક નામક યોગ કે મંગળ કે રાહુ દૂષિત હોય, તેમનું મૂલાધાર ચક્ર બ્લોક હોય ત્યારે જ એવી સ્થિતિ સર્જન થતી હોય છે. તો એવા ભક્તોએ ચોક્કસથી શ્રી મહાગણેશની પૂજા કરવી. આજના દિનની મહત્વની વાત કરીએ તો આજે મંગળવાર છે અને જેનું નામ જ મંગલ છે, ક્યારે પણ અમંગલ હોતો નથી. એવું કહેવાય છે કે અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ કુજ કુપ્રભોવિત્વમ મંગલમ પરિપઠ્યસે. કુજ એટલે મંગળનું બીજું નામ છે કુજ છે. કુજો કુપ્રભોપિત્વમ, જે મંગળ છે એ મંગળ ક્યારેય પણ અમંગલ કરતો નથી.
અને નિહત્યા સર્વદા યચ્છ મંગલ એટલે મારું સદૈવના માટે અમંગલ છે એ દૂર કરો. પરંતુ જે મંગલ છે એ પૃથ્વી પુત્ર છે. એવું કહેવાય છે કે ભાઈ પૃથ્વીને પેટાળમાંથી એટલે સમુદ્રના અંદર તળેટીમાંથી ભગવાન શ્રી નારાયણના એક અવતાર છે જે વરાહ અવતાર કહેવાય. અને વરાહ અવતારની અંદર ભગવાન વરાહના નારાયણે ભગવાન પૃથ્વીને બહાર કાઢી હતી. અને ત્યારે પૃથ્વી માતાએ કહ્યું કે હવે મને કોણ ગ્રહણ કરશે. ત્યારે પૃથ્વી માતાને ભગવાન શ્રી હરિ નારાયણે વરાહ રૂપમાં સ્વીકારેલી. એટલા માટે જ પ્રાતઃકાલે આપણે ઉઠી અને સવારે જ્યારે પૃથ્વી માતાને વંદન કરીએ છીએ ત્યારે શ્લોક બોલતા હોય છે ભાઈ સમુદ્ર વસને દેવી પર્વતસ્થર મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મે. હે ધરતી માતા, હું આપને નમસ્કાર કરું છું. હું આપના પર અનેકો કામ કરવા છતાં પણ આપ સહનશીલતાનું પ્રતીક છો, આપ ક્ષમાશીલ છો. તો એ ધરતી માતા આપ અમને ક્ષમા કરો. મારા ચરણ આપને સ્પર્શ થાય છે તો મારા અપરાધની ક્ષમા કરો. હે વિષ્ણુના પત્ની પૃથ્વી માતા. આ રીતે આપણે નિત્ય પ્રાતઃ સવારે ઉઠી અને પૃથ્વી માતાને વંદન કરતા હોઈએ છીએ. અને તે પૃથ્વીના પુત્ર છે એટલે મંગલ ગ્રહ, એટલે મંગલો ભૂમિપુત્ર છે. મંગલ ગ્રહ છે એ પૃથ્વીના સંતાન છે. અને પૃથ્વીના સંતાન અને એટલે પૃથ્વી તત્વ થયું. અને પૃથ્વી તત્વના માલિક છે એ શ્રી મહાગણેશજી દેવતા છે. એટલે જે લોકોને પૃથ્વીના પ્રશ્ન છે, મકાનના પ્રશ્ન છે, ચોક્કસ તે શ્રદ્ધાપૂર્વક શ્રી મહાગણેશની પૂજા કરશે અથવા તો મંગલ ગ્રહની પૂજા કરશે તો ચોક્કસથી તેમને સફળતાની પ્રાપ્તિ થશે. હવે આવતીકાલની આપણે જો વાત કરીએ, આ વાત થઈ મંગળ ગ્રહની. ભાઈ કુંડલીની અંદર તમારી કુંડલીમાં મંગળ ગ્રહ અશુભ હોય તો પણ મહાગણેશની પૂજા કરો. જે લોકોની માંગલિક કુંડલી છે તો એવા લોકોએ દર મંગળવારે કહેવાય કે ગણેશજીના મંદિરની અંદર શેરડીના ટુકડા, રક્ત પુષ્પ એટલે લાલ કલરના પુષ્પ સાથે રેવડીનો પ્રસાદ આવી રીતે જો અર્પણ કરવામાં આવશે તો પણ જે મંગળનું અશુભત્વ હોય છે, કારણ કે એ અશુભત્વ ધીરે ધીરે શાંત થતા હોય છે. એટલે વિવાહ જેના નથી થતા તેમણે પણ શ્રી મહાગણેશની પૂજા અર્ચના કરવી. પરંતુ કલિયુગની અંદર જો ભગવાનનું જે સ્વરૂપ છે એ શ્વેત વર્ણ છે અને શ્વેત ગંધ પ્રિય છે અને શ્વેત પુષ્પ પ્રિય છે. સાથે એમાં પણ જો જાસૂદના રક્ત પુષ્પ અને જાસૂદના જો શ્વેત કલરના પુષ્પ ગણેશજીને બહુ જ પ્રિય છે એ અર્પણ કરવામાં આવે તો પણ બાપાના આશીર્વાદથી રાહુનો જે પ્રકોપ છે તે શાંત થતો હોય છે. આ આજના દિનનો મહત્વ થયું. આવતીકાલે બહુ જ મહત્વનો દિવસ છે. કૃષ્ણ ભગવાન શ્રાવણ વદ આઠમના દિવસે મધ્યરાત્રે કૃષ્ણ પરમાત્માનો જન્મ થયેલો. અને ત્યાર પછીના 15 દિવસ એટલે ભાદરવા સુદ આઠમના દિવસે રાધા રાણીનો જન્મ થયેલો. અને એવું કહેવાય છે કે આવતીકાલ ધરો આઠમ રાધાષ્ટમી પણ કહી શકાય છે. તો રાધાષ્ટમી છે અને સાથે સાથે સવિશેષ પર્વ છે. બે આવતીકાલનો પર્વ એટલે બુધાષ્ટમી પણ છે. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હા, જન્મ તારીખ જણાવશો? મારા છોકરાનું પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ જણાવશો? 13/6/75. જન્મ સમય? જન્મ સમય બપોરના 2:30 જન્મ સ્થળ? શુક્રવારે સુરત. પ્રશ્ન શું છે આપનો? એમને નોકરી માટે અપ્લાય કરેલી હતી. આજે 10 તારીખે જવાબ આવવાનો હતો પણ આવ્યો નથી. જી, આપનું માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 13/6/1975 જન્મ તારીખ છે. નામ શું જણાવ્યું આપે? જી, નોકરીનો પ્રશ્ન છે. નોકરી માટે એપ્લાય કરી છે પણ કોઈ પ્રતિ ઉત્તર આવ્યો નથી. આગળ નોકરીના સ્થાનનો માલિક શનિ છે અને 10મું સ્થાન કર્મસ્થાન છે. કર્મસ્થાનમાં શનિ બિરાજમાન છે અને પોતાનાથી 12મે બુધ રહેલો છે. એટલે બુધ અને શનિનો ઉપાય કરશો તો ચોક્કસથી નોકરીના પ્રશ્ન ધીરે ધીરે હલ થશે. એટલે શનિનું દાન અને બુધનું દાન કરશો ચોક્કસથી આપને નોકરીમાં સફળતા મળવાના ચાન્સ વધી જશે. જી શાસ્ત્રીજી, આપણે આવતીકાલના દિન વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશેષ મહત્વ વિશે માહિતી આપશો. જી, એટલે આવતીકાલે સવિશેષ તો બુધાષ્ટમીનો પર્વ છે. એટલે જ્યારે બુધવાર હોય અને અષ્ટમી આવે ત્યારે એને બુધાષ્ટમી કહેવાય. અને બુધાષ્ટમીના દિવસે કરેલા કર્મ શીઘ્ર ફળ આપનાર છે, શુભ ફળ આપે છે. અને જે વેપારી વર્ગ છે તે વેપારી વર્ગ માટે આવતીકાલનો દિવસ એટલે અતિ ઉત્તમ દિવસ કહી શકાય છે. સાથે રાધા રાણીનો જન્મોત્સવ છે. એટલે રાધાજી ભગવાન કૃષ્ણના જન્મ પછી 15 દિવસ પછી જન્મેલા. એટલે ભાદરવા સુદ અષ્ટમીના દિવસે રાધાનો જન્મ છે. તો આવતીકાલે શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે રાધાનું પૂજન કરવાનું હોય છે. અને રાધાજીનું પૂજન કરવાથી શ્રી કૃષ્ણ પરમાત્મા દોડતા આવે છે. એવું કહેવાય છે કે જેને કૃષ્ણ પરમાત્માની ભક્તિ, લીલામૃતનું જેને ભક્તિના આશીર્વાદની પ્રાપ્તિ છે, ઈચ્છા કરવી છે અથવા તો આશીર્વાદની અપેક્ષા છે કે પરમાત્માની અસીમ કૃપા પ્રાપ્ત કરવી છે તો તેમણે શ્રી રાધાજીનું યજન કરવું.
રાધા રાધા નામ સંકીર્તન કરવું. એવું કહેવાય છે કે ભાઈ શ્રી ગોપાલ સહસ્ત્ર નામનું જે લડ્ડુ ગોપાલનું જે સ્તોત્ર છે તેમાં કહ્યું છે કે રાધા રતિ સુખોપેતો રાધા મોહન તત્પરઃ રાધા વશીકરો રાધા હૃદયાંબુજ સઠ પદઃ. એવું કહે છે કે હૃદયની અંદર પણ જેટલી પણ આપત્તિ હોય છે કે કોઈ વિચાર હોય છે એ કેવલ રાધાના નામ લેવાથી નષ્ટ થતા હોય છે. તમામ પ્રકારના રાધાના નામ સંકીર્તનથી અનિષ્ટ દૂર થતા હોય છે અને રાધાના નામથી જ એવું કહે છે શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રસન્ન થતા હોય છે. રાધાના નામથી જ સમાધિ અવસ્થાની પ્રાપ્તિ થતી હોય છે અને જ્યાં રાધા 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 જેવું ઉચ્ચારણ થતું હોય ને ત્યાં શ્રી કૃષ્ણ પરમાત્મા દોડતા આવતા હોય છે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માને જો આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો એ રાધાજીનું યજન કરવું છે. એટલે આવતીકાલે એવું કે ભાઈ રાધા કૃષ્ણ સાથે ભગવાનની પૂજા કરવી એટલે રાધા રતિ સુખોપેતો રાધા મોહન તત્પરઃ. તો આવતીકાલે રાધાષ્ટમીના દિવસે જે વ્યક્તિને પોતાની પર્સનાલિટી ડેવલપ કરવી છે, પોતાનામાં એક આકર્ષણની શક્તિની પ્રાપ્તિ કરવી છે, એક વશીકરણની શક્તિ પ્રાપ્ત કરવી છે, સાત્વિક જે લોકહિત માટે હોય, સ્વકલ્યાણ માટે હોય, એટલે સ્વકલ્યાણ માટે જેને પાવરની અપેક્ષા હોય તેવા વ્યક્તિએ આવતીકાલથી રાધા અને કૃષ્ણની સાથે પૂજા કરવાનો પ્રારંભ કરવો જોઈએ. એવું કહેવાય છે કે ભાઈ રાધાષ્ટમીના દિવસથી જે ભક્તો રાધા કૃષ્ણનું પૂજા કરે છે, યજન કરતા હોય છે, પંચોપચાર અથવા તો ષોડશોપચાર સાથે એમની પૂજા કરી અને ગોપાલ સહસ્ત્રનો પાઠ કરતા હોય છે, તેમના પર અસીમ કૃપા રાધા કૃષ્ણની થાય છે અને સાથે સાથે ભગવાન પાર્વતી અને મહેશ્વરની કૃપા પ્રાપ્ત થતી હોય છે. કેમ કે જે આ પૂજાનો પ્રારંભ થયો અને સંમોહન નામક જે તંત્ર છે એ સંમોહક નામક તંત્ર ગ્રંથની અંદર પાર્વતી અને ઉમા મહેશ્વરનો એટલે પાર્વતીજીએ ભગવાન શિવજીને પ્રશ્ન કર્યો હતો અને શિવજીએ જ જે જ્ઞાન ઉપદેશ આપ્યો હતો એ જ ગોપાલ સહસ્ત્ર પાઠ. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો, જન્મ તારીખે જણાવશો. 3/9/97 જન્મ 8 વાગે અને જન્મ સ્થળ વડોદરા અમરેલી જિલ્લો. પ્રશ્ન શું છે આપનો? સરકારી નોકરી વિશે પૂછવાનું હતું. થોડા માર્ક્સમાં રહી જાઉં છું. નામ જણાવશો. નામ જી નામ જણાવશો આપનું. મુરલી સુજાતા. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. સરકારી નોકરીમાં કયા ડિપાર્ટમેન્ટમાં આપ રહી જાઓ છો થોડાક માર્ક્સ માટે? સરકારી નોકરીની આપણે વાત કરી તો આપની કુંડલીમાં 6ઠું સ્થાન નોકરીનું સ્થાન છે અને 6ઠા સ્થાનની અંદર જ સૂર્યનારાયણ દેવતા છે. એટલે ચોક્કસથી તમને સરકારી નોકરી મળવાની સંભાવના વધારે છે. પરંતુ સૂર્યગ્રહના સાથે રાહુ ગ્રહ છે અને રાહુ ગ્રહ પણ હંમેશા બળવાન કહેવાય 6ઠા સ્થાનમાં. પરંતુ રાહુ અને સૂર્યની જે યુતિ છે એ યુતિ સારી નથી કહેવાતી, જેને ગ્રહણ યોગ કહેવાય છે. સર્વપ્રથમ આપ કોઈ સારા પંડિતજીનો સંપર્ક કરી અને ગ્રહણ યોગનું નિદાન કરાવો અને મોરા રવિવાર કરજો. 5 રવિવાર કરશો ચોક્કસથી તમને સફળતાની પ્રાપ્તિ દેખાશે. પરંતુ તે પૂર્વે ગ્રહણ યોગની વિધાન કરાવવાની જરૂર છે. વધુ માહિતી માટે માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હલો, જી જન્મ તારીખે જણાવશો. 20/5/95 જન્મ સમય, 11:30 રાતના જન્મ સ્થળ, અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? અરે આ મારા પૌત્ર છે, બહુ પ્રયત્ન કરે છે કે નોકરીના કઈ ઠેકાણા નથી, કઈને બહારની કન્ટ્રીમાં જવા નથી મળતું. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું નામ છે? જયમીન. જયમીનભાઈ, અહીં ગાડી નોકરીનો પ્રશ્ન છે. 6ઠું સ્થાન એટલે નોકરીનું સ્થાન કહેવાય. નોકરીના સ્થાનનો માલિક બુધ છે. અત્યારે કોઈ વ્રત કરે છે જયમીનભાઈ? આવતીકાલે જ બુધવાર છે ને બુધાષ્ટમી છે. આવતીકાલથી હા તો બુધવારનું વ્રત ચાલુ કરે અને દર બુધવારે અથવા તો પ્રતિદિન વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે. કેમ કે એ ગાડી નોકરીના સ્થાનનો માલિક બુધ છે. એ બુધ પોતાનાથી 12મા સ્થાનમાં છે ને ભાગ્ય સ્થાનનો માલિક પણ બુધ છે. એટલે ત્રિકોણ યોગ કરે છે. પરંતુ એ ત્રિકોણ યોગ 32 વર્ષ પછી શુભ ફળ આપતા હોય છે. તો બુધને બળવાન કરવા માટે બુધવારના વ્રત કરવા, બુધવારના દિવસે મગનું દાન કરવું, બુધવારના દિવસે લીલું ઘાસ અર્પણ કરવું અને ખાસ બુધવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. જો તે ન ફાવતો હોય તો ગુજરાતીમાં વિષ્ણુ સહસ્ત્રના 1000 નામ આવે છે. વિશ્વસ્મય નમઃ, વિષ્ણવે નમઃ, વશટકારાય નમઃ. તો આ જે નામ છે એ નામ 1000 નામ જો પ્રતિદિન જો વાંચશે અથવા તો દર બુધવારે વાંચશે ચોક્કસથી નોકરીના પ્રશ્ન હલ થશે. સાથે 7.5 પનોતીનો છેલ્લો તબક્કો છે. એટલે કદાચ સંતોષકારક નોકરી ન મળે તો પણ ચિંતા ન, ધીરે ધીરે ભાગ્ય ખીલશે અને સફળતાની પ્રાપ્તિ થશે. જી
શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે આપણે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ મહત્વમાં આપશો. જી, એટલે સંમોહન નામક જે તંત્ર છે એ તંત્ર ગ્રંથની અંદર નિર્માણ કરેલું છે કે ભાઈ રાધાજીની પૂજન અને શ્રી કૃષ્ણ પરમાત્માના પૂજનનું મહત્વ માં પાર્વતીએ ભગવાન મહેશ્વરને પૂછ્યું હતું અને મહેશ્વરે પોતાના સ્વયં મુખથી માં પાર્વતીને આ વ્રત વિશે, આ પૂજા વિશે સમજાવેલું હતું. એટલે ભાઈ રાધા કૃષ્ણનું પૂજન કરવાથી સંમોહન નામક, વશીકરણ નામક શક્તિની પ્રાપ્તિ થતી હોય છે, પરંતુ તે શક્તિ કેવલ ને કેવલ સ્વ આત્માના કલ્યાણ માટે છે અને સમાજની સેવા માટે છે. ત્યાર પછી આજના આવતીકાલના દિવસનું વિશેષ મહત્વ બુધાષ્ટમી છે. એટલે બુધવાર અને અષ્ટમી તિથિ. એવું કહેવાય કે જ્યારે જ્યારે અષ્ટમી તિથિ હોય ને બુધવાર હોય ત્યારે તે પર્વને બુધાષ્ટમી કહેવાય. સવિશેષ એવું છે કે ભાઈ બુધના અધિપતિ દેવતા છે શ્રી હરિ નારાયણ છે, જ્યારે અષ્ટમી તિથિના માલિક છે ભગવાન મહાદેવ. એટલે હરિહર, આવતીકાલે હરિહરની પૂજાનો વિશેષ મહત્વ છે. જે લોકો બુધાષ્ટમીનું વ્રત કરે છે તેમના માટે ચોક્કસથી વ્યાપારની વૃદ્ધિ થાય છે. એવું કહેવાય છે કે વેપારી વર્ગે બુધાષ્ટમીના દિવસે ચોક્કસથી ભગવાન નારાયણની પૂજા કરાવવી જોઈએ, અથવા તો બુધ ગ્રહ અધિપતિ માં દુર્ગા છે તે દુર્ગાની પૂજા કરાવવી જોઈએ, અથવા તો ભગવાન શિવજી છે એ અષ્ટમી તિથિના માલિક છે. દુર્ગા સપ્તશતીની અંદર કહેલું છે કે ભાઈ અષ્ટમ્યામ ચ ચતુર્દશ્યામ નવમ્યામ નૈવ ચેકયેત. જે અષ્ટમી, ચતુર્દશી અને નવમીના દિવસે માં ભગવતીની પૂજા આરાધના કરે છે અને સાથે શિવજીની પૂજા કરે છે, તેમની તમામ દરિદ્રતા દૂર થતા હોય છે, તેમના દુઃખ દૂર થતા હોય છે, અને સાથે સાથે જે એમનો વ્યાપાર છે એ વ્યાપાર રોજગારની અંદર ઉન્નતિ પ્રગતિ થતી હોય છે. કેમ કે બુધ ગ્રહ છે એ બુદ્ધિનો કારક છે અને વાણિજ્યનો કારક છે, વ્યાપાર વૃદ્ધિનો કારક છે. એટલા માટે જ બુધાષ્ટમીના દિવસે વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ ઉત્તમ પર્વ ગણાય છે. તેની સાથે સવિશેષ મહત્વ એવું કહેવાય છે કે ભાઈ ભાદરવા સુદ આઠમ, એટલે એને ધરો આઠમ પણ કહેવાય છે. ભગવાન શ્રી મહાગણેશજીને આપણે દુર્વા દ્વારા પૂજા કરતા હોય છે. એટલે ધરો દ્વારા તેવું કહેવાય છે ભાઈ આવતીકાલે ધરો તોડવાની નથી હોતી, આવતીકાલે ધરોની પૂજા કરવાની હોય છે. એટલા માટે જ એ આઠમનું નામ, એક નામ છે દુર્વાષ્ટમી, અથવા તો આપણે એને ધરો આઠમ પણ કહેતા હોય છે. ધરોની પૂજા હંમેશા સંતાનના દીર્ઘાયુષ માટે છે અને સંતાનના આયુષ્ય માટે છે, નિરોગીતા માટે છે. એટલે આવતીકાલે ધરો આઠમ છે, એટલે આવતીકાલે કોઈ ધરો પણ તોડવાની હોતી નથી અને ધરોની પૂજા કરવાની હોય છે. એવું કહેવાય છે કે ભાઈ આવતીકાલે ઉત્તર દિશા તરફ મુખ રાખી અને જે ધરો ઉત્તર દિશા તરફ વધતી હોય અને એ ઉત્તર દિશા તરફ વધતી ધરોનું જો પૂજા કરવામાં આવે, ત્યાં આગળ ગંધ પુષ્પ અને ધૂપ દીપ નૈવેદ્ય કરવામાં આવે તો માં ધરતી પ્રસન્ન થાય છે. અને ધરો આઠમથી ધરતીમાં પ્રસન્ન થઈ અને જેમ ધરોની વૃદ્ધિ થાય છે એમ બાળકોના આયુષ્યની વૃદ્ધિ થાય છે, સંતાનના આયુષ્યની વૃદ્ધિ થાય છે, વ્યાપાર રોજગારની વૃદ્ધિ થાય છે. ચારે ચાર દિશાની જે ધરો હોય છે તેનું અલગ અલગ મહત્વ છે, પરંતુ ખાસ મહત્વ એવું છે કે આવતીકાલે ધરો આઠમ જે વ્રત કરતા હોય એ વ્રતનું ફળ છે સંતાનનું દીર્ઘાયુષ્ય, સાથે સાથે વ્યાપાર વૃદ્ધિ. એમાં સૌ ઉપવાસની અંદર, વ્રતની અંદર ખાસ નિયમ ધ્યાન રાખવાનો છે ભાઈ ચોખાના લાડુનું નૈવેદ્ય અર્પણ કરવાનું છે. એટલે આવતીકાલે માં ધરતીની પૂજા કરવાની, ધરતીને ત્યાં આગળ ગંધ પુષ્પ માળા ઇત્યાદિ અર્પણ કરી અને ત્યાં આગળ જે ચોખાનો લાડુ બનાવ્યો હોય એ ચોખાના લાડુનું નૈવેદ્ય અર્પણ કરવાનું છે. અને સાથે સાથે જે ભોજન કરો છો આપ તો ઠંડો આહાર ભોજન ગ્રહણ કરવાનું છે. જેમ આપણે શીતલા સાતમના વ્રતની અંદર ઠંડુ આરોગતા હોય છે ભાઈ રાધન છઠના દિવસે ભોજન બનાવવું અને શીતલા સાતમના દિવસે આપણે આ ભોજન ગ્રહણ કરતા હોય છે, તેવી રીતે જે ગૃહિણી સ્ત્રીઓ પોતાના સંતાનના દીર્ઘાયુષ માટે ધરો આઠમનું વ્રત કરતા હોય છે તેમણે શીતલ ભોજન ગ્રહણ કરવું, એટલે ઠંડો આહાર ખાવો, ઉષ્ણ આહાર ન ખાવો. અને જે ખેડૂત વર્ગ છે, જે ગ્રામીણ વિસ્તાર છે અને જે પશુધન રાખે છે એ લોકોએ આવતીકાલે પશુઓ માટે પણ એવું કહેવાય છે ભાઈ કાલે ઘાસ કે ધરો કોઈ કાપવાના હોતા નથી, એટલે આવતીકાલે રજા રાખવાની હોય છે. અને ત્યાં આગળ ધરતીની પૂજા છે અને ઘાસની પૂજા છે, ધરોની પૂજા છે. ધરો આઠમનું વિશેષ મહત્વ આપણે પહેલા જ દિવસે જાણ્યું ગણેશ ઉત્સવમાં કે યો દુર્વાંકુરે યજતી સ વૈ શ્રવણો પમો ભવતી. જે ભક્તો દુર્વાથી ભગવાન શ્રી મહાગણેશની પૂજા કરે છે તેને કુબેર ભંડારીના ભંડાર ભરપૂર ભરેલા હોય છે. તેવી રીતે કે ગણેશજીના ભક્તોના ભંડાર ભરપૂર છે. પરંતુ આવતીકાલે પણ જો ધરોથી પૂજા કરવામાં આવે છે તે ધરો આવતીકાલે પણ તોડવાની નથી, એ આજે જ તોડવાની હોય છે અને આજે જ ગ્રહણ કરવાની છે. આજે ગ્રહણ કરેલી ધરો છે એ શ્રી મહાગણેશજીને આવતીકાલે અર્પણ આપ કરી શકો છો. પરંતુ આવતીકાલે એ ધરો કે દુર્વા
ખેતરમાંથી કે ગાર્ડનમાંથી લેવાની નથી. ખાસ ધ્યાન રાખવાનું, શહેરી વિસ્તારોમાં વધારે છે કે ભાઈ શહેરી વિસ્તારોમાં ધરો મળતી ન હોવાથી નાના નાના કુંડા બનાવી અને ઘરની અંદર હોય છે, પોતાના સ્વ ગાર્ડનની અંદર હોય છે. તો સ્વ ગાર્ડનમાંથી પણ આવતીકાલે ધરો લેવાની નથી અને ત્યાં આગળ ધરો માતાની ત્યાં આગળ પૂજા કરવાની હોય છે, ઘાસની પૂજા કરવાની છે, મા ધરતીની પૂજા કરવાની છે અને પૂજાની અંદર ચોખાનો લાડુ નૈવેદ્ય અર્પણ કરવાનું છે. આ રીતે આવતીકાલનો પણ વિશેષ મહત્વ છે. અને બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા ધનપ્રદ એવું કહેવાય છે કે ભાઈ ધનની અપેક્ષા દરેકને હોય છે. સર્વે ગુણા કાંચનમાશ્રયંતી એવું કહેવાય શાસ્ત્રમાં કે ભાઈ દરેક ગુણ છે. કાંચન એટલે સુવર્ણ અને સુવર્ણની અંદર દરેક ગુણ રહેલા છે. એટલે નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથાલાલ આપણે ગુજરાતીમાં પણ આવી કહેવત છે. એટલે જે ધનની અપેક્ષા છે તેમણે પોતાની કુંડલીની અંદર બુધ ગ્રહ છે ને બળવાન કરવો. કેમ કે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, બુધ છે ને એ બુદ્ધિમાં શ્રેષ્ઠ ગ્રહ છે અને વ્યાપારની વૃદ્ધિ માટે હંમેશા શ્રેષ્ઠ બુદ્ધિ, શ્રેષ્ઠ આઈડિયાની આવશ્યકતા છે. પરફેક્ટ પ્લાન હંમેશા સફળતા આપતા હોય છે. તો પરફેક્ટ પ્લાન હંમેશા સ્વબુદ્ધિથી આવે. તો બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે બુદ્ધિના દાતા છે એ તે શ્રી મહાગણેશ દેવતા છે. તો શ્રી મહાગણેશ દેવતાનું યજન કરવું અને ભગવાનના યજનની અંદર ઓમ ગંગ ગણપતે નમઃ મૂળ મંત્રેણ એવું કહેવાય કે ભાઈ જે સપાદ લક્ષનું અનુષ્ઠાન કરે છે તો ચોક્કસથી એમની સર્વ મનોકામના પૂર્ણ થતી હોય છે. એટલે સવિશેષ આવતીકાલના જો દિવસનું મહત્વ છે એ બુધાષ્ટમી છે. એટલે બુધાષ્ટમી વ્યાપારની વૃદ્ધિ માટે છે. રાધાષ્ટમી છે એ રાધાષ્ટમી રાધા કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપાની પ્રાપ્તિ માટે છે. અને ત્યાર પછી એવું કહી શકાય કે ભાઈ આવતીકાલે સવિશેષ એવું કહેવાય છે કે જે પ્રમાણે શ્રાવણ માસની અંદર આપણે ભગવાન શિવજીની આરાધના કરી. અત્યારે વર્તમાનની અંદર આપણે ગણેશ ઉત્સવ મનાવી રહ્યા છે. શ્રાદ્ધ પક્ષ આવશે થોડાક દિવસ પછી. તો શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃનારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રાદ્ધ તર્પણ ઇત્યાદિ કરીશું. ત્યાર પછી મા ભગવતીના નોરતા આવશે અને નોરતા પછી એવું કહેવાય કે ભાઈ શરદ પૂર્ણિમાની રાત્રિ અને દિવાળીના છેલ્લા 3 દિવસ અને નવા વર્ષના 2 દિવસ એટલે 5 દિવસ શ્રી મહાલક્ષ્મીની પૂજા છે. એટલે ધનતેરસના દિવસે ધનની પૂજા, કાળી ચૌદસના દિવસે કાલીની પૂજા અને ત્યાર પછી દિવાળીના દિવસે મા શારદા સરસ્વતીની પૂજા, પ્રતિપદાના દિવસે એવું કે અન્નકૂટ અને ઠાકોરજીની પૂજા અને ભાઈ બીજના દિવસે ભાઈ બહેનનો મહત્વનો જે પર્વ છે. પરંતુ આ બધા જ પર્વની અંદર તો મહાલક્ષ્મીનું વ્રત ક્યારે કરવું, મહાલક્ષ્મીની પૂજા અર્ચના ક્યારે કરવી, શાસ્ત્રમાં મહાલક્ષ્મીનું યજન ક્યારે કરવું, કેવી રીતે કરવું તેનું પણ એક વિશેષ મહત્વ છે. અને દર્શક મિત્રો ખાસ જણાવવાનું કે તુમ બિન યજ્ઞ ન હોય ને વસ્ત્ર ન હોય રાતા, ખાન પીન કા વૈભવ તુમ બિન કોણ કર પાતા. જે વ્યક્તિ જોડે પૈસા નથી ને એ ક્યારેય સુખી નથી એવું કહી શકાય છે. સુખની વ્યાખ્યા પૈસા નથી પણ જીવન જરૂરિયાત છે એ પૈસો છે. અને પૈસો શ્રી મહાલક્ષ્મીની કૃપાથી આવે છે. રૂપિયા અર્થ હંમેશા શ્રી મહાલક્ષ્મીની કૃપાથી આવતા હોય છે. પિતૃનારાયણની કૃપાથી ધન પ્રાપ્ત થતું હોય છે. મહાગણેશની કૃપાથી રિદ્ધિ સિદ્ધિ મળે છે. રિદ્ધિ એટલે બુદ્ધિપૂર્વક કરેલા કાર્ય અને જે સિદ્ધિ પ્રાપ્ત થાય એને સિદ્ધિ કહેવાય. એટલે સારો અભ્યાસ અને સારા અભ્યાસ પ્રમાણે સારી પોઝિશનમાં નોકરી અથવા તો સારો વ્યવસાય કહેવાય. તેમાં પણ સફળતા ક્યારે મળે તો ચોક્કસ લક્ષ્ય રાખીએ ત્યારે જ આપણને ચોક્કસ લાભ પ્રાપ્ત થાય. એટલે 2 સંતાન લક્ષ્ય અને લાભ અને એક દીકરી છે જેનું નામ છે કોઈક કહે છે ઓખા કહે છે અને ક્યારેક કોઈક જગ્યાએ એવું કે ભાઈ સંતોષી માતા એમની દીકરી છે. જીવનમાં સંતોષ છે પરંતુ અસંતોષ્ય કુત સુખમ, અસંતોષ માણસને ક્યારે સુખ મળતું નથી. અને સુખ લેવા માટે હંમેશા અર્થાગમો એટલે ધનની પ્રાપ્તિ માટે હંમેશા નોકરી, વ્યવસાય, રોજગાર કરવો જોઈએ. કેમ કે દિનચર્યા છે એટલે ભાદરવા સુદ 8મથી લઈ અને ભાદરવા સુદ પૂનમ સુધી. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? 17/5/1986 જન્મ સમય? સવારે 10:30 વાગે. જન્મ સ્થળ? દાહોદ. પ્રશ્ન શું છે આપનો? બીજા લગ્નના યોગ ક્યારે છે? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું શુભ નામ શું છે ભાઈ? મેહુલભાઈ. મેહુલભાઈ. 17/5/1986 બરાબર છે. આપના એક લગ્ન એ થયા ખંડિત થયા છે ને બીજા લગ્ન ક્યારે બનશે એવું આપનો પ્રશ્ન છે. જી અત્યારે આપ શું કરી રહ્યા છો વ્યવસાયમાં? વ્યવસાય શેનો છે આપને અત્યારે? નોકરી છે કે બિઝનેસ છે? નોકરી છે. અહીં ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને આપની કુંડલીમાં શનિ ગ્રહ છે
અને શનિ મંગળની રાશિમાં છે અને શનિની ત્રીજી દ્રષ્ટિ પોતાના સ્થાન પર છે. એટલે લગ્ન જીવન ખંડિત થયા, એટલે જે શ્રાપિત દોષ બને, શ્રાપિત દોષના કારણે આપણું લગ્ન જીવન ખંડિત અથવા તો અસંતુલ થયેલું છે. આપણી કુંડલીમાં મંગળ પણ નથી, પરંતુ શનિ મહારાજ છે અને વૃષભના ગુરુ છે. એટલે એવું કહી શકાય કે વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે, પરંતુ સંપૂર્ણ લગ્ન યોગ ડિસેમ્બર કે જાન્યુઆરી પછી બને, કેમ કે આગળ સિંહ રાશિ છે અને સિંહ રાશિ પ્રમાણે 10મો ચંદ્ર ન આપે પરંતુ 11મો ચંદ્ર તમને સફળતા આપે તેવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 25/8/1996. જન્મ સમય? જન્મ સમય છે 1 હેલો. હા. જન્મ સમય જણાવશો? જન્મ સમય છે રવિવાર અને સમય છે 20 લખ્યું છે અંદર. 20 એટલે કેટલો ટાઈમ કરો? જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? મારા મેરેજ ક્યારે થશે? જન્મ સમય દિવસનો છે કે રાતનો? સવાર. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 25/8/1996 આપે તારીખ બતાવી. જો કુંડલીમાં 20 લખ્યું હોય ને તો એ સાંજના 8 આવે, સવારના 9 આવે. કેમ કે બપોરે 12 વાગ્યા પછી 13, 14 એ ક્રમે થાય. એટલે જો 20 લખ્યું હોય આપણા જન્માક્ષરની અંદર સામે અને 20 લખ્યું હોય તો સાંજના 8 કહેવાય અને 8 લખ્યું હોય તો સવારના 8 કહેવાય. એટલે 12 વાગ્યા પછી 13, 14 એ રીતે ક્રમમાં ગણવાનું હોય છે. તો એ ગાડી જન્મ પ્રમાણે આપનું નામ જણાવશો. આપનો પ્રશ્ન છે લગ્નનો પ્રશ્ન છે કે ભાઈ વિવાહ ક્યારે થશે, વિવાહ યોગ થયો નથી. તો એવું કહી શકાય કે ભાઈ વર્તમાનમાં સંપૂર્ણ વિવાહ યોગ નથી, પરંતુ ડિસેમ્બર કે જાન્યુઆરી પછી સંપૂર્ણ વિવાહ યોગ બનશે. અને મે મહિનામાં જ્યારે ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવશે એટલે 7મો ચંદ્ર અને 7મો ગુરુ બનશે, એ ચોક્કસથી આપના વિવાહ કરશે. એટલે મે મહિના પછી 13 મહિનાની અંદર આપણા વિવાહ યોગ થવાની સંભાવના વધારે છે. તત્પૂર્વે આપની કુંડલીમાં જે અશુભ યોગ બની રહ્યા છે, શનિ કેતુનો શ્રાપિત દોષ, એનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે આવતીકાલના દિન વિશેષ વિશે અને ધરો આઠમ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો. એટલે ભાદરવા સુદ આઠમને રાધાષ્ટમી કહેવાય છે, ધરો અષ્ટમી પણ કહેવાય છે. પરંતુ સવિશેષ એવું કહેવાય છે કે જેમ રાધાજીનો જન્મ થયો તે પ્રમાણે જ દધીજી ઋષિનો પણ જન્મ ભાદરવા સુદ આઠમના દિવસે થયેલો હતો. એટલે આવતીકાલે દધીજી ઋષિની પણ જન્મ જયંતિ છે અને અમદાવાદની અંદર જ એવું કે ભાઈ દધીજી ઋષિનો આશ્રમ હતો. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી જન્મ તારીખે જણાવશો? આપનો અવાજ નથી આવી રહ્યો. જી જી આપનો પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? હેલો. જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે દધીજી ઋષિ વિશે પણ વાત કર્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો. એટલે આવતીકાલે એવું કે દધીજી ઋષિનો પણ જન્મદિવસ મનાય છે. ભાદરવા સુદ આઠમના દિવસે દધીજી ઋષિનો જન્મ થયો હતો અને અમદાવાદની અંદર જ દધીજી ઋષિનો આશ્રમ હતો. એટલે દધીજી ઋષિ જે થઈ ગયા એ એવું કહેવાય છે ભાઈ રામાયણ પહેલાં પણ દધીજી ઋષિનો જન્મ થયેલો હતો. એટલે દધીજી ઋષિ આશ્રમ અને અત્યારે વર્તમાનમાં દુધાધારી મહાદેવના નામથી પ્રચલિત છે. અને દધીજી ઋષિ જે અથર્વણ એટલે દધ્યંગ અથર્વણ ઋષિ એવું કહેલું છે. અથર્વશીર્ષની અંદર અલગ અલગ મંત્ર, અલગ અલગ ઉપાય, અલગ અલગ ચિકિત્સાઓ, નક્ષત્ર ગ્રહ દોષ અથવા તો જે શરીરની અંદર જે રોગો થાય છે એ તમામ પ્રકારના રોગનું જો નિદાન હોય તો અથર્વવેદની અંદર રહેલું છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી મને જન્મ તારીખ મારી પાકી નથી તો મને નામ ઉપરથી અમુક પ્રશ્નોના જવાબ આપી શકે? જી આપનો પ્રશ્ન શું છે?
મારે છે ને સીવણ શીખવું બહુ મહેનત કરું છું પણ મને આવડતું નથી તો એવો કોઈ મંત્ર હોય તો એ શીખવીને પેલા બોલીને પછી ચાલુ કરું તો મને કઈ ફેર પડે? આપનું નામ જણાવશો? આપનું નામ શું છે? મારું નામ છે ચંપા, જન્મ સ્થળ કયું છે? જામનગર જિલ્લાનું ત્રાપા ગામડું. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. તન્મે મનઃ ચાલુ રાખો કે કાપી દો? તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એવું કહેવાય છે કે મારું મન કલ્યાણકારી માર્ગે જાય. જે દિવસે તમે સંકલ્પ કરશો કે ભાઈ મારે સીવણ શીખવું છે અને મને સીવણ શીખવા માટે હું બધા જ પ્રયત્ન કરીશ, જો આવો તમે કઠોર સંકલ્પ કરી અને કઠોર પરિશ્રમ કરશો, ચોક્કસથી તમને 3 મહિના કે 6 માસની અંદર તમને સફળતા મળશે. એટલે તમારી માનસિક શક્તિને મજબૂત બનાવજો. જ્યોતિષ શાસ્ત્ર કોઈ જાદુ કે કોઈ ચમત્કાર નથી, કેવલ ને કેવલ માર્ગદર્શન છે. પ્રશ્ન કુંડલી પ્રમાણે મનની અંદર શંકા કુશંકાનો ત્યાગ કરો અને શુભ વિચાર સાથે આગળ આવવાની પ્રવૃત્તિ સાથે સાચા સંકલ્પ સાચા વિચાર સાથે જો આગળ વધશો તો જરૂરથી સફળતા મળશે. કેમ કે જ્યોતિષ શાસ્ત્ર છે ને એ કેવલ માર્ગદર્શન આપે છે, સફળતા નથી આપતા. સફળતા માટે આપણે સ્વયં પ્રયત્ન કરવાનો છે. ઉદાહરણ રૂપમાં જો આપણે વાત કરીએ તો ભાઈ મહાભારત યુદ્ધની અંદર કૃષ્ણ પરમાત્માએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો. ત્યારે અર્જુને યુદ્ધ કરવાની ના પાડી. ત્યારે પરમાત્માએ કહ્યું તું મનુષ્ય છે, આ તારું યુદ્ધ છે, એ તારે જ કરવાનું છે. મારે કરવું હોય તો 1 સેકન્ડની અંદર સંહાર કરી શકું, પણ આ મારું કામ નથી. એટલે સફળતા માટે સ્વયં મનુષ્ય પ્રયત્ન કરવાનો છે અને સાચા દિલથી ભગવાનની ભક્તિ કરશો તો ચોક્કસથી સાચા માર્ગે પરમાત્મા મદદ પણ કરતા હોય છે. જી, શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હલો, જી, જન્મ તારીખ જણાવશો? 7/3/1990. જન્મ સમય? સમય 7:30 વાગે સવારમાં. જન્મ સ્થળ? સવારમાં કોડલી તાલુકો છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર તાલુકો કોડલી ગામ કોડલી. પ્રશ્ન શું છે આપનો? આવો રાજુભાઈ ખટીક. આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન શું છે? પ્રશ્ન કામ ધંધામાં બહુ મુશ્કેલી આવે છે 2-5 વર્ષથી. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપણો ટીવીનો અવાજ બંધ કરજો, માટે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. રાજુભાઈ, આપ શેનું કામ કરો છો? હું ગાડીનો નિવેદ કરું છું. અચ્છા, 7/3/1990 તારીખ બરાબર છે ને આપની? 7/3/1990. જી. હંમેશા ગાડી અથવા તો જમીનનું જ્યારે ક્રય વિક્રય કરતા હોય ત્યારે મન પર આધારિત હોય છે. અને ચોથું સ્થાન એટલે માનસિક શક્તિ. અને માનસિક શક્તિની અંદર કુંડલીમાં એવું કહેવાય કે જ્યારે મનની સફળતા ન મળે ત્યારે ચોક્કસથી ચોથું સ્થાન કુંડલીમાં દૂષિત હોય તો મકાન અને ગાડીના લેવેચના પ્રશ્નમાં સફળતા મળતી નથી. તો અહીં ગાડી આપની કુંડલીમાં એવું કહેવાય કારકો ભાવનાશાય, ગુરુ ગ્રહ શત્રુની રાશિમાં છે ને પોતાનો કારક થઈને બાધક બને છે. એ બાધકના કારણે સફળતા નથી મળતી. અને સાથે સાથે આપની કુંડલીમાં ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ બને છે. ચંદ્ર એટલે મન છે અને કેતુ પાપ ગ્રહ છે. એટલે જ્યારે સૂર્ય અને ચંદ્ર પાપ ગ્રહ જોડે આવે ત્યારે દૂષિત બનતા હોય છે. તો એનું નિરાકરણ કરાવજો, સફળતા મળશે. શાસ્ત્રીજી, આપણે દધીચી ઋષિ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો? જી, એટલે દધ્યંગ અથર્વણ ઋષિ એવું કહેવાય છે કે ભાઈ અથર્વવેદની અંદર ચિકિત્સાના ઘણા બધા મંત્ર ને ઉપાય જણાવેલ છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે દધીચી ઋષિ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી તો આપશો? આવતીકાલનો પર્વ એટલે શ્રેષ્ઠ પર્વ છે જ્યાં દધીચી ઋષિ, જેમણે દધીચી ઋષિએ સમાજ અને દેશના કલ્યાણ માટે પોતાના સ્વહડ્ડીનું દાન કરેલું હતું. તે પર્વ વિશે આપણે આગળ પણ ચર્ચા કરીશું અથવા તો આવતીકાલે પણ આપણે જ્ઞાન ગોષ્ઠી કરીશું. પરંતુ આવતીકાલથી પ્રારંભ થાય છે એ શ્રી મહાલક્ષ્મીના વ્રતનો પ્રારંભ થાય છે. એવું કહેવાય છે કે જે પ્રમાણે આસો મહિનાની અંદર નવરાત્રિમાં જગદંબાની પૂજા છે, અત્યારે ગણેશ ઉત્સવમાં ગણેશની પૂજા કરીએ છીએ, તે જ પ્રમાણે ભાદરવા સુદ 8મથી લઈ અને ભાદરવા સુદ પૂનમ સુધી આ જે દિવસ છે એ દિવસ પર્યંત મહાલક્ષ્મીના વ્રતનો મહિમા છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો. હેલો. જી, જન્મ તારીખે જણાવશો? 21/8/1981. જન્મ સમય? 21/8/1981.
જન્મ સમય જણાવશો, કેટલા વાગ્યે જન્મ થયો છે? જન્મ સ્થળ? 9:45 રાત્રે. જન્મ સ્થળ જણાવશો ક્યાં? ખેડા. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ બાબાના લગ્ન નહીં થતા. જી, નામ જણાવશો એમનું? નયન. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. ખેડામાં જન્મ થયો છે. નયનભાઈની તારીખ છે 21/8/1988, બરાબર છે ને? અને ખેડા ગુજરાતમાં જન્મ થયેલ છે. લગ્નનો પ્રશ્ન છે. લાંબી ઉંમર થઈ ગઈ. અભ્યાસ કરે છે કે નોકરી કરે છે કે વ્યવસાય છે? નયનભાઈ નું અત્યારે શું કામ કરીએ છે નયનભાઈ? કાલે ફોન કર્યો તો તમે બાબો વિદેશમાં છે. જી, બરાબર છે. લગ્નનો પ્રશ્ન છે, મેરેજનો પ્રશ્ન છે. એવું કહેવાય ભાઈ ગાડી મીન લગ્ન છે ને, મીન લગ્નમાં માંગલિક કુંડલી પણ કહી શકાય છે. અને પતિ પત્નીના સ્થાન સાથે સંબંધ ધરાવે છે. બુધ ગ્રહ છે ને બુધ પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે બુધનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. મંગળનું નિદાન કરાવશો. અને અત્યારે વૃશ્ચિક રાશિ છે નયનભાઈની, અને વૃષભનો જન્મનો ગુરુ છે, એટલે ગુરુ પરથી ચંદ્રનું પરિભ્રમણ છે. એટલે ચોક્કસ મે મહિના સુધી લગ્ન યોગ ચાલુ છે. વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે. વધુ પ્રયત્ન દ્વારા સફળતા મળે એવી છે. પરંતુ જે કુંડલીમાં જે લગ્નના જે બાધક ગ્રહો છે તેની રેમેડી ઉપાય કરશો, ચોક્કસથી સફળતા મળવાની સંભાવના વધારે છે. શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? હેલો, જન્મ તારીખ જણાવશો આપની? જન્મ તારીખ 7/8/1997. જન્મ સમય? જન્મ સ્થળ? જામનગર. જન્મ સમય દિવસનો છે કે રાતનો? દિવસના. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન શું છે આપનો? મેરેજના યોગ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. મેરેજ થયા નથી એટલે મેરેજનો યોગ ક્યારે ચાલુ થાય છે એવો આપનો પ્રશ્ન છે, બરાબર છે ને? તો અહીં ગાડી આપની મીન રાશિ છે, 7:30 પનોતી ચાલુ થઈ છે. એટલે ચોક્કસથી લગ્નમાં વિલંબ થવાની સંભાવના વધારે છે. પતિ પતિના સ્થાનનો માલિક શનિ છે, અને શનિ સ્વગ્રહી છે આપની કુંડલીમાં. પરંતુ જન્મનો શનિ વક્રી છે, અને વર્તમાનમાં પણ શનિ વક્રી છે. એટલે વક્રી શનિના કારણે લગ્નમાં વિલંબ થાય અથવા તો ખોટા નિર્ણયથી લગ્ન જીવન ખંડિત થવાની પણ સંભાવના છે. તો કોઈક સારા જ્યોતિષ આચાર્યનો સંપર્ક કરી કુંડલીનું માર્ગદર્શન દઈ અને કુંડલીમાં જે અશુભ ગ્રહ છે એનું નિરાકરણ કરાવજો. ચોક્કસથી તમને સફળતા મળશે. અને વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે. જી, શાસ્ત્રીજી આપણે લક્ષ્મીજીના વ્રત વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો. એટલે આપણે પહેલા જ વાત કરી કે ભાઈ સર્વે ગુણા કાંચનમાં શ્રયંતી. દરેક ગુણ છે એ લક્ષ્મીમાં છે, કાંચનમાં એટલે સુવર્ણની અંદર છે. એટલે આવતીકાલથી શ્રી મહાલક્ષ્મીના વ્રતનો પ્રારંભ થાય છે. એટલે જેમને લક્ષ્મીની અપેક્ષા છે, ધનની અપેક્ષા છે, સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની અપેક્ષા છે, તેવા લોકોએ આવતીકાલથી મહાલક્ષ્મીના વ્રત કરવા. વ્રતના નીતિ નિયમ જો જાણવા હોય તો આપ સંપર્ક અમારો કરી શકો છો. કરવા હોય તે લોકો જ કોલ કરે, બાકી કરે નહીં. તેની સાથે આવતીકાલથી શ્રીયંત્રની સ્થાપનાના શ્રેષ્ઠ મુહૂર્ત થાય છે. એટલે આવતીકાલથી શ્રીયંત્રની પૂજા પ્રારંભ થાય અને મા જગદંબાનો જે પૂનમના દિવસનો જે પર્વ છે, મેળાવડો હોય છે, ત્યાં સુધી એટલે આઠમથી લઈને પૂનમ સુધી શ્રીયંત્રો સિદ્ધ કરવામાં આવે છે. અને સિદ્ધ કરેલા યંત્રની પૂજા કરવાથી વર્ષ પર્યંત એવું કે ભાઈ ધન આગમન થતા હોય છે. આપણે જેમ વાત કરતા હોઈએ કે ભાઈ દિવાળી સમયે જે મહાલક્ષ્મીની કે મહાકાલીની કે મહાસરસ્વતીની પૂજા કરીએ, ચોપડા પૂજન કરીએ, મા શારદાને પૂજા કરીએ તો આખું વર્ષ વ્યાપાર વૃદ્ધિ થતી હોય છે. તેવી જ પ્રમાણે ભાદરવા સુદ આઠમથી લઈ અને ભાદરવા સુદ પૂનમ સુધી જે મહાલક્ષ્મીનું યજન કરવામાં આવે છે, વ્રત કરે છે, શ્રીયંત્રની અથવા તો લક્ષ્મી કુબેર યંત્રને સિદ્ધિ કરે છે. અને સિદ્ધિ કરેલું યંત્ર પોતાના ઘરની અંદર અથવા તો પોતાના વ્યવસાય સ્થાનની અંદર જ્યારે બિરાજમાન કરી અને નિત્યનું યજન કરી અને વ્યવસાયનો પ્રારંભ કરવામાં આવે છે, અથવા તો નિત્ય શ્રીયંત્રના નમસ્કાર કરી શ્રીયંત્ર પર જે અર્પણ કરેલી જે કુમકુમ હરિદ્રા યુક્ત હોય છે તેનું તિલક લગાવીને યાત્રા કરે તો સફળતા મળતી હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો, જી, જન્મ તારીખ જણાવશો? 7/12/83. જન્મ સમય? જન્મ સમય 9 થી 9:30. દિવસના કે રાતના? દિવસનો. જન્મ સ્થળ? દિવસની. જન્મ સ્થળ જણાવશો? લાડેલ.
લાડોળ. પ્રશ્ન શું છે આપનો? દાદાનો નિર્દેશ થઈ શકો. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું નામ છે દીકરાનું? 7/12/1989 છે. તારીખ બરાબર છે? હા બરોબર, તારીખ પણ. હા. શું નામ છે? જીતેન્દ્ર. જીતેન્દ્રભાઈ નામ છે. અને લગ્નનો પ્રશ્ન છે કે લગ્ન થયા નથી? ના, નથી થયો. બરાબર છે. અહીંયા પતિ પત્નીના સ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં બુધ ગ્રહ છે અને સડાસતી પનોતી પણ ચાલુ થઈ છે અને શનિ બુધ છે ને લગ્નમાં રહી અને શનિની કુદ્રષ્ટિ પતિ પત્નીના સ્થાન પર છે. અચ્છા, જે ખરાબ યોગ છે એનું કોઈ નિરાકરણ પૂજા કરાવેલી છે આપે? હા, પૂજા 2 વાર ની કરાવે. અચ્છા, શેની પૂજા કરી આપ જાણો છો? એને કેમ તો લગ્ન તો તમે એના માટેના ગ્રહો ખરાબ હતા એના માટે કરાય. જી, કઈ વાંધો નહીં. સર્પની પૂજા કરાવો અને શુક્રનું મંગળ નથી નડતો, બિલકુલ ચિંતા ના કરો. જેનું નામ જ મંગળ છે ક્યારે અમંગળ હોતો જ નથી. અહીંયા માંગલિક કુંડલી નથી, મંગળ નડતો નથી, એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સર્પાદી દોષના કારણે એગાડી અસફળતા દેખાય છે અને લગ્નનો કારક ગ્રહ છે ને શુક્ર ગ્રહ છે. ક્યારેક ક્યારેક કોઈ ગ્રહ ન નડતા હોય, પરંતુ કોઈ જે ગ્રહ હોય નિસ્તેજ હોય અને શુભ ફળ ન આપતા હોય તેને બળવાન બનાવો. તો એકાદ શુક્રને બળવાન બનાવશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહયોગ બનશે. જી જી શાસ્ત્રીજી લક્ષ્મીજીના વ્રત વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે માહિતી આપો. એટલે અષ્ટમીથી પ્રારંભ કરી અને પૂર્ણિમા સુધી શ્રી મહાલક્ષ્મીના વ્રત કરવા. વ્રતના જે નિયમ છે તે નિયમનું પાલન કરવું. વ્રત કરનારે નિત્ય પ્રાતઃ જે સંધ્યાવંદન ઇત્યાદિ અથવા તો જે નિત્ય ક્રિયા છે એ નિત્ય ક્રિયા પરવારી અને રક્ત વર્ણયુક્ત એટલે રક્ત વસ્ત્ર અને રક્ત આસન સાથે મહાલક્ષ્મીનું યજન કરવાનું વિધાન છે. એ નથી કરી શકતા તો આપના સંપર્કમાં જે સારા પંડિતજી હોય, વિદ્વાન પંડિતો, તેમનો સંપર્ક કરીને તમારા નામના સંકલ્પથી શ્રી યંત્ર અથવા તો લક્ષ્મી યંત્ર અથવા તો કુબેર યંત્ર પણ આપ સિદ્ધ કરાવી શકો છો. એટલે એનું જે પણ ભુગતાન હોય એ ભુગતાન અર્પણ કરી અને ગુરુજીને એમને તમારા નામના સંકલ્પ કરી અને વ્યાપારની વૃદ્ધિ માટે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? બાબાની 18 તારીખ 9મો મહિનો ને 1992. જન્મ સમય? સમય રાતના 3 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. પ્રશ્ન શું છે આપનો? એના લગ્નના યોગ કયા છે? નામ જણાવશો એમનું? નામ વિશાલ પ્રફુલભાઈ પોપટ. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. વિશાલભાઈની જન્મ તારીખ છે 18/9/1992. વિશાલભાઈ નોકરી કરે છે કે બિઝનેસ કરે છે? દુકાન છે અમારે રમકડાની ને છોકરાઓને જમ્પિંગનું છે, જમ્પિંગ કુંડવાનું છે, રમકડાની પ્લાસ્ટિક ને છોકરાઓને કુંડવાનું છે. જી, ત્યાં આજુબાજુમાં કોઈ હનુમાનજીનું મંદિર છે? હનુમાનજીનું મંદિર છે આજુબાજુમાં? હનુમાનનું? હા છે, થોડુંક છે, છેટું થાય 5 મિનિટનો. હા બસ, તો ત્યાં હનુમાનજીના મંદિરે દર શનિવારે અને દર મંગળવારે તેલ, અડદ અને સિંદૂરનું દાન દીકરાના હાથે કરાવશો, ચોક્કસથી વિવાહયોગ બનવાની સંભાવના વધારે છે. આ વર્ષે લગ્નયોગ ચાલુ છે. જી મકાન ક્યારે થાય? ઘરમાં જલારામ આવાસમાં રહી હતી. જી, મકાન જલારામ આવાસમાં રહી હતી. ટ્રસ્ટીનું મકાન છે પણ અમે અહીંયા બહુ કંટાળી ગયા છીએ અને ઘરનું મકાન ક્યારે થશે? જુઓ, મકાનનો આ ભાઈની કુંડલી પ્રમાણે મકાનના સ્થાનનો માલિક શુક્ર ગ્રહ છે અને શુક્ર પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે જ્યારે ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરાવજો, જ્યારે શુક્રનો સમય આવશે ત્યારે ચોક્કસથી મકાન યોગ પણ બની જશે. જી શાસ્ત્રીજી લક્ષ્મીજીના વ્રત દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતી આપશો? દરેક વ્રતનો એક શ્રેષ્ઠ ઉપાય છે અને શ્રેષ્ઠ નિયમ છે જેનું નામ છે શ્રદ્ધા, વિશ્વાસ અને પવિત્રતા. હંમેશા પવિત્રતાથી પૂજા કરવી, જપ કરવી. અને વ્રતના નિયમ તો અલગ છે અને મહાલક્ષ્મીના વ્રત કઠિન હોય છે, એટલે જે કરતા હોય તેમણે જ કરવું. જો ન કરતા હોય તો શ્રી યંત્રની સ્થાપના કરેલ કુબેર યંત્ર, લક્ષ્મી યંત્ર તમારા સંપર્કમાં જે ગુરુજી હોય તેમના માધ્યમથી સિદ્ધ કરાવી અને ઘરની સેવામાં રાખજો. અને જો વ્રત કરવું હોય તો એક ટાણા કરી શકાય છે, નિત્ય જપ પૂજા કરી શકાય છે. મહાલક્ષ્મી અષ્ટકના પાઠ અથવા તો શ્રી સૂક્તના પાઠ અથવા તો સદસસ્પતિ ઇત્યાદિ જે વૈદિક મંત્ર છે અથવા તો ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ
કેવલ આ મંત્ર જપ પણ કરી શકાય છે. એટલે આવતીકાલથી મહાલક્ષ્મીના વ્રતનો પ્રારંભ થાય છે. દધીજી ઋષિના જન્મજયંતિ, રાધાષ્ટમી, દુર્વાષ્ટમી અને બુધાષ્ટમીનો શ્રેષ્ઠ પર્વ છે. તો શ્રેષ્ઠ પર્વનો આપ દરેક ભક્તો પોતાના દેહના કલ્યાણ માટે, વેપારની વૃદ્ધિ માટે લાભ પણ લઈ શકો છો. જી શાસ્ત્રીજી, ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ગણેશ ઉત્સવ દરમિયાન પણ લોકોએ શું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ માહિતી આપશો. ગણેશ ઉત્સવ, બહુ સરસ શબ્દ વાપર્યો છે આપણે, ઉત્સવ. બાપાનો જ્યારે ઉત્સવ હોય ને ત્યારે ઉત્સવમાં કોઈ નિયમ જ નથી. જેમ કે આપણે વાત કરી કે મહાલક્ષ્મી અષ્ટકનો જે વ્રતનો પ્રારંભ થાય છે તેમાં કયા નિયમ, તો ચોક્કસથી વ્રતની અંદર ચોક્કસ એક નિયમ હોય છે, સિદ્ધાંત હોય છે અને પદાર્થ હોય છે કે ભાઈ આટલી જ વસ્તુ અર્પણ કરી, આ જ વસ્તુ ખાવી, આ વસ્તુ ન ખાવી. જેમ કે આવતીકાલે ધરો આઠમ છે, તો ધરો આઠમની અંદર ચોખાનો લાડુ જ ખાવું અને ઠંડો આહાર ખાવો. પરંતુ જ્યારે બાપાનો ઉત્સવ હોય ને તો ઉત્સવમાં કોઈ જ નિયમ નથી, કોઈ નીતિ નથી. એક વખત આરતી કરી શકાય, 5 વખત કરી શકાય, 1 કિલો લાડુ ધરાઈ શકાય, 5 કિલો લાડુ ધરાઈ શકાય, ચોકલેટ પણ ધરાવાય. આપણી શ્રદ્ધાપૂર્વક, પરંતુ કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચે એવા કોઈ પણ કાર્ય અથવા તો એવા કોઈ શબ્દ ઉચ્ચારણ ન કરીએ, એનું જ નામ ઉત્સવ. ઉત્સવ એટલે આનંદ, મંગલ ઇત્યાદિ. જી શાસ્ત્રીજી, ગણેશ વિસર્જન દરમિયાન શું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ માહિતી આપશો. ગણેશ ઉત્સવના વિસર્જન એટલે ક્યારે ઉત્સવનું વિસર્જન નથી હોતું અથવા તો કોઈ યજ્ઞની પૂર્ણાહુતિ નથી, પણ આચારાત પ્રથમો ધર્મ. આચાર વિચાર જીવન નિર્વાહના કોઈક નીતિ નિયમ હોય છે. એટલે જે પ્રમાણે આપણે પૂર્વે વાત કરી કે ભાઈ અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ, ભગવાન બાદરાયણ એટલે નારાયણના અંશ જે બાદરાયણ જે વ્યાસજી છે એ વ્યાસજીએ પુરાણની રચના કરવાનો તૈયાર પ્રારંભ કર્યો. અને ત્યાર પછી જે ગણેશજી મહારાજ લખતા હતા ને લખતા લખતા 11 દિવસ વધી ગયા અને 11 દિવસ પર્યંત જે ગણેશજીના શરીરની અંદર જે ઉષ્ણ તાપમાન થયું એ ઉષ્ણ તાપમાનને શાંત કરવા માટે જે વિસર્જનનો પ્રયોગ ચાલુ થયો. એટલે એ વખતે જે હતું ભાદરવા સુદ 14, એટલે આપણે ચોથ અને 14થી જે ઉત્સવ મનાવીએ છીએ તો ઉત્સવમાં ખાસ ધ્યાન રાખો બાપાની મૂર્તિ કોઈ એવી જગ્યાએ ન જાય કે જેના કારણે આત્માને ધર્મને ઠેસ પહોંચે. એટલે પોતાના ત્યાં આગળ જે કોઈ મોટું પાણીનું બાઉલ રાખવું અને એની અંદર જ મૂર્તિનું વિસર્જન કરવું. અને ત્યાર પછી જે મૃતિકા છે એ આપણા જે ઘરના અથવા તો જે સોસાયટીના ગાર્ડન ક્યારા હોય છે તેની અંદર મૃતિકા પધરાવી અને ખાસ પ્રાર્થના કરવી કે જે પ્રમાણે ગણેશજીનું ઉષ્ણ તાપમાન શાંત થયું તેવી રીતે અમારા જીવન જે ગૃહ ક્લેશ કંકાસ, લડાઈ ઝઘડા ઇત્યાદિ છે એ બધા જ કંકાસ શાંત થાય તેવો ભાવ કરવો. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં હાલ આટલું જ. નમસ્કાર.